અહીંયા ખાસ કરીને આવી બાબત વખતે અદાલત આ બધી બાબતો ધ્યાનમાં લઈ અને જોશે કે ઇક્વલ કામ માટે ઇક્વલ રેમ્યુનરેશન તો જ આપવામાં આવશે. હવે જે છે 39A મિત્રો અહીંયા આગળ વાત કરી છે ઇક્વલ જસ્ટિસ એન્ડ ફ્રી લીગલ એડ. હવે આપણે બંધારણના મૂળભૂત અધિકારો તો જોઈ ગયા, પણ અહીંયા આગળ જે વાત કરી છે સમાન તકના ધોરણે ન્યાયનો ઉત્કર્ષ થઈ રહે, ન્યાયનો ઉત્કર્ષ સધાય અને ખાસ કરીને આર્થિક અથવા અન્ય અસમર્થતાઓના કારણે કોઈપણ વ્યક્તિ, ભારતનું કોઈપણ એવું વ્યક્તિ જે ન્યાયથી વંચિત ન રહે એ માટે ઇક્વલ જસ્ટિસ એન્ડ ફ્રી લીગલ એડની જોગવાઈ કરવામાં આવેલી છે. મિત્રો, ઇક્વલ લીગલ સર્વિસ ઓથોરિટી એક્ટ 1976 એ આ કાયદો એ આ આર્ટિકલની દેન છે કે જેમાં રાષ્ટ્રીય લેવલથી તાલુકા લેવલ સુધી કાનૂની સહાય કેન્દ્ર દરેક રાજ્યની, દરેક તાલુકાની, દરેક જિલ્લાની અદાલતોમાં કાનૂની સહાય કેન્દ્ર ચાલુ છે અને એ કાનૂની સહાય કેન્દ્રના અંતર્ગત જુદા જુદા ગામડાઓમાં જઈને લીગલ લિટરસી કેમ્પ પણ કરવામાં આવે છે અને જે કોઈ પણ વ્યક્તિ જે આરોપી છે અને જેની પાસે વકીલ રોકવાના પૈસા નથી અથવા જેના પોતાના અધિકારોની જાણ નથી એ લોકોને મફત કાનૂની સહાય મળે છે. CRPC સેક્શન 304માં પણ આ અંગેની જોગવાઈ કરવામાં આવી છે કે જેમાં મફત કાનૂની સહાય મળી રહે છે. અનુચ્છેદ 40 જે છે એ ગ્રામ પંચાયતોની સ્થાપના. તો રાજ્ય ગ્રામ પંચાયતોની સ્થાપના કરવા માટે પગલાં ભરશે અને સ્વરાજ્યના એકમો તરીકે કાર્ય કરી શકે તે માટે તેમને જરૂરી સત્તા અને અધિકારો આપવામાં આવશે. હવે અહીંયા આગળ અનુચ્છેદ 50માં જે વાત કરવામાં આવેલી છે કે ગ્રામ પંચાયતોની સ્થાપના કરવાની જે વાત છે, તો એ ગ્રામ પંચાયતોની સ્થાપના અનુચ્છેદ 50માં કારોબારી અને ન્યાયતંત્રને અલગ કરવાની વાત છે. એ અનુચ્છેદને આધીન રહીને એક કેસમાં અદાલતે સ્પષ્ટ કીધું હતું કે અનુચ્છેદ 40માં ગ્રામ પંચાયતોની રચના એ અનુચ્છેદ 50ને આધીન રહીને કરવાની રહેશે કે જેથી કોઈપણ સમયે આ વિસંગતતા ઉપસ્થિત ન થાય. એટલે કાયદાકીય કોઈપણ જોગવાઈઓ, બે જોગવાઈઓ એકબીજાથી અસંગત હોઈ શકે નહીં અને એ રીતે ગ્રામ પંચાયતની રચના કરવામાં આવશે. અનુચ્છેદ 41 જે છે એ કેટલાક પ્રસંગોમાં કામ, શિક્ષણ અને મદદનો અધિકાર. એટલે અહીંયા આગળ રાજ્ય સામાજિક સુરક્ષા માટે જોગવાઈ કરશે અને રાજ્ય પોતાની આર્થિક ક્ષમતા અને મર્યાદામાં રહીને રોજગારી, શિક્ષણ, બેકારી, વૃદ્ધાવસ્થા, માંદગી અને અપંગતાના પ્રસંગે કોઈપણ વ્યક્તિને વિના વાંકે ભોગવવી પડતી તંગીના પ્રસંગોમાં જાહેર મદદ આપવાની ફરજ રાજ્યની રહેશે. એટલે મિત્રો, અહીંયા સ્પષ્ટ રીતે રાજ્ય પોતાના આર્થિક સંસાધનોની મદદથી કોઈપણ વ્યક્તિ બેકારી અથવા અપંગતા અથવા કોઈપણ પ્રકારના કારણોસર એનાથી વંચિત ન રહી જાય એ જોવાની રાજ્યની ફરજ છે અને આર્થિક સંસાધનોની મર્યાદામાં રહીને રાજ્ય એ લોકોના આવા તમામ અધિકારોનું રક્ષણ કરશે. અને આપણે સૌ જોઈ ગયા છે કે ઉન્ની કૃષ્ણના કેસમાં શિક્ષણના અધિકારને મૂળભૂત અધિકાર તરીકે સ્થાપિત કરવામાં આવેલો છે કે કોઈપણ કારણોસર વ્યક્તિ શિક્ષણથી વંચિત રહી જવો ન જોઈએ, કારણ કે શિક્ષણ નહીં હોય તો રોજગારીમાં પણ પ્રશ્ન થશે. તો આ અનુચ્છેદને આધીને રહીને આ પ્રકારે કહેવાય ને કે ફરજિયાત કાનૂની મફત કાનૂની શિક્ષણ અંગેનો કાયદો પણ ઘડવામાં આવ્યો છે કે બાળકો શિક્ષણથી વંચિત રહી ન જવા જોઈએ. એ જ રીતે ઉન્ની કૃષ્ણના કેસમાં જે વાત કરી છે એ પ્રમાણે આર્ટિકલ 21A ઉમેરવામાં આવ્યો છે અને શિક્ષણનો અધિકાર એ મૂળભૂત અધિકાર તરીકે સ્વીકારવામાં આવ્યો છે અને એ અંગે કાયદો પણ ઘડવામાં આવ્યો છે. એટલે આ અનુચ્છેદ 41ની દેન છે. હવે અનુચ્છેદ 42ની વાત કરીએ તો કામની ન્યાયી અને માનવીય શરતો અને પ્રસૂતિ રાહત. તો રાજ્ય કામ અંગેની મતલબ માનવીય શરતો અને પ્રસૂતિ રાહત અંગેની સહાય કરશે. હવે ખાસ કરીને સ્ત્રીના સંદર્ભમાં જ્યારે સ્ત્રી કામ ઉપર રહે છે ત્યારે સ્ત્રીને પ્રસૂતિની સહાય કરવાની જોગવાઈની આ અનુચ્છેદથી રાજ્યને ફરજ પાડવામાં
આવેલી છે. રાજ્યે મજૂરોના કલ્યાણ અંગેના અનેક કાયદાઓ ઘડ્યા છે. આપણે સૌ જાણીએ છીએ કે મજૂર કલ્યાણ અંગેના લેબર લોઝ એટલા બધા છે કે જે આ અનુચ્છેદની છે. પછી મેટર્નિટી બેનિફિટ એક્ટ છે, પ્રસૂતિ રાહત ધારો, તો એમાં પણ ખાસ કરીને સ્ત્રી જ્યારે સર્વિસ કરે છે અને જ્યારે એ ગર્ભવતી બને છે, પ્રેગ્નન્ટ લેડી હોય, તો એ અમુક સમય પછી કામ કરી શકે નહીં. બાળકના જન્મ બાદ અમુક સમય સુધી એને રજાઓ મળી રહે એ અંગેની તમામ જોગવાઈઓ આ કાયદા હેઠળ કરવામાં આવેલી છે. તો રાજ્ય નીતિના માર્ગદર્શક આ સિદ્ધાંતના અનુસાર ઘણા બધા એવા મજૂર કલ્યાણ અર્થેના કાયદાઓ ઘડવામાં આવેલા છે. એ પછી છે કામદારો માટે નિર્વાહ વેતન વગેરે અંગેની જોગવાઈ કરવી. તો રાજ્યને કામદારો માટે કામ, યોગ્ય નિર્વાહ, યોગ્ય વેતન, યોગ્ય રોજગારી મળી રહે એ માટે અનુચ્છેદ 43થી રાજ્યને ફરજ પાડવામાં આવી છે અને એ ફરજને અનુસંધાને રાજ્ય આ અંગેની ઘણી બધી નીતિઓ ઘડશે. ફરજિયાત કામ માટેની જોગવાઈ કરશે, ફરજિયાત વેતનની જોગવાઈ કરશે અને રાજ્યે આવી ઘણી બધી નીતિ પણ ઘડેલી છે. આપણે જોઈ રહ્યા છીએ કે આ અંગેની ઘણી બધી પોલિસી દરેક રાજ્યમાં અલગ અલગ અને કેન્દ્ર લેવલે પણ ઘણી જ પોલિસીઓ ચાલે છે. એ કામદારો માટેના નિર્વાહ અને વેતન અંગેની અનુચ્છેદ 43ની જોગવાઈને આધીન રહીને કરવામાં આવે છે. મિત્રો, 43 એ ઉમેરવામાં આવેલું છે કે ઉદ્યોગોના વહીવટમાં કામદારોની સામેલગીરી, એટલે રાજ્ય કોઈપણ પ્રકારના વિધિ વિધાન દ્વારા કામદારોની સામેલગીરી ઉદ્યોગોના વહીવટમાં કરી શકશે. એટલે કામદારોને પણ ઉદ્યોગના વહીવટમાં સામેલ કરશે. જોઈન્ટ મેનેજમેન્ટ કાઉન્સિલની એક મુંબઈ ઔદ્યોગિક સંબંધોનો ધારો જે કાયદો છે એના અંતર્ગત આવી એક કમિટી રચવામાં આવી છે કે જેમાં કામદારોને એ કમિટીમાં મેમ્બર બનાવવામાં આવ્યા છે. એટલે આ રીતે જુદા જુદા કાયદા હેઠળ આવી કાઉન્સિલ ઘડીને કામદારોને પણ ઉદ્યોગોમાં સામેલગીરી કરવા અંગેની જોગવાઈ કરેલી છે. અનુચ્છેદ 44 યુનિફોર્મ સિવિલ કોડ માટેની છે, યુનિફોર્મ સિવિલ કોડ ફોર સિટીઝન્સ. મિત્રો, આ એક એવો આર્ટિકલ છે કે જે હંમેશા વિવાદાસ્પદ રહ્યો છે. અત્યાર સુધી મિત્રો જુદા જુદા કેસમાં સુપ્રીમ કોર્ટે જુદા જુદા જજમેન્ટ આપેલા છે. આપણે ત્યાં પહેલાં તો આપણે એ સમજીએ કે યુનિફોર્મ સિવિલ કોડ એટલે શું. સમાન નાગરિક ધારો લાવવાનો રહેશે. હવે અહીં પ્રશ્ન એ થાય મિત્રો કે આટલા બધા કાયદાઓ છે તો એ કાયદામાં સમાનતા તો છે, તો સમાન નાગરિક ધારો લાવવાની ક્યાં વાત આવી? તો આપણો ભારત રાષ્ટ્ર એ બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર છે અને ભારતમાં જુદા જુદા જાતિ, જ્ઞાતિ, ધર્મ અને સંપ્રદાયના લોકો વસવાટ કરે છે. તો દરેકના પર્સનલ લોઝ છે. હિન્દુ લો છે, મુસ્લિમ લો છે, ક્રિશ્ચિયન લો છે, પારસી લોઝ છે. તો દરેકના લગ્ન, વારસાધિકાર, દત્તક વિધાન, છૂટાછેડા, ભરણ પોષણ વગેરે બાબતમાં દરેકના પર્સનલ લોઝ એપ્લાય થાય છે. તો હવે અહીંયા આગળ જે વાત કરેલી છે એ પ્રમાણે દરેક કાયદામાં જો જોવા જઈએ, દરેકના પર્સનલ લોઝમાં જો જોવા જઈએ તો સ્ત્રીઓને અન્યાય થાય છે. જેમ કે હિન્દુ કાયદામાં સમાનસિત્વ અધિકાર સ્ત્રીઓને મળેલી નથી. મુસ્લિમ કાયદામાં નિકાહ વખતે સ્ત્રીની પરમિશન એટલે કે મંજૂરી લેવામાં આવે છે, પણ જ્યારે તલાક લેવાની વાત આવે છે, છૂટાછેડા લેવાની વાત આવે છે ત્યારે સ્ત્રીને પૂછવામાં આવતું નથી. એ જ રીતે હિન્દુ ધર્મમાં ભલે એક જ સ્ત્રી કરવાની છૂટ છે, એક જ પત્નીનો અધિકાર છે, પણ મુસ્લિમ કાયદામાં 4 સ્ત્રી સુધી અધિકાર આપવામાં આવે છે, એટલે કે પુરુષ 4 પત્ની કરી શકે છે. નો ડાઉટ એમાં પણ કેટલાક રિસ્ટ્રિક્શન છે કે દરેક સ્ત્રીને, દરેક પત્નીને સમાન અધિકાર મળી રહેવો જોઈએ. પણ અહીંયા આગળ પ્રશ્ન એ નથી કે પુરુષ 4 સ્ત્રી કરી શકે, પણ પ્રશ્ન એ છે કે આવા સમયે જે અન્યાય થાય છે માત્ર સ્ત્રીને થાય છે. દરેક કાયદામાં જો આપણે જોવા જઈશું, એ હિન્દુ છે, મુસ્લિમ છે, ક્રિશ્ચિયન છે, પારસી છે, કે આપણે જોઈએ તો ઇન્ડિયન ડિવોર્સ એક્ટ છે, સ્પેશિયલ મેરેજ એક્ટ છે, તો દરેકમાં ડિવોર્સ અંગેના રીઝન્સ જુદા જુદા છે. ક્રુઅલ્ટીની વાત કરેલી છે તો એ કોઈ કાયદામાં ક્રુઅલ્ટીની ડેફિનેશન જ નથી આપવામાં આવી. તો કોઈ કાયદામાં ઇન્ડિયન ડિવોર્સ એક્ટની વાત કરીએ તો પુરુષને જે છૂટાછેડા માટેનું કારણ મળે છે એમાં સ્ત્રી માટે એડલ્ટરી પ્લસ ક્રુઅલ્ટી બે સાબિત કરવું પડે, ડેઝર્શન સાબિત કરવું પડે. તો આવી રીતે જો
અલગ અલગ ધર્મ પર્સનલ લોઝમાં ઊંડાણમાં જો આપણે ઉતરીએ તો ચોક્કસપણે મિત્રો સ્ત્રીને જ અન્યાય થઈ રહ્યો છે. હવે આપણા ત્યાં ભારતમાં જુદા જુદા કાયદાઓ અસ્તિત્વમાં છે, તો એ બધા જ કાયદાઓ બધાને સમાન રીતે લાગુ પડે છે. જેમ કે કોન્ટ્રાક્ટ એક્ટ છે, તો કોન્ટ્રાક્ટ એક્ટમાં એ સ્ત્રી અલગ લાગુ પડશે અથવા તો મુસ્લિમને અલગ લાગુ પડશે, ક્રિશ્ચિયનને અલગ લાગુ પડશે એવું નથી. આઈપીસી છે તો એ નથી જોવામાં આવતું કે આ ગુનેગાર એ મુસ્લિમ છે કે હિન્દુ છે કે પારસી છે કે ક્રિશ્ચિયન છે, તો આઈપીસી બધાને સમાન રીતે લાગુ પડે છે. તો શા માટે લગ્ન, છૂટાછેડા, દત્તક વિધાન, ભરણ પોષણ કે વારસાધિકાર બાબતે પર્સનલ લોઝ એપ્લાય થાય છે? અને આ પર્સનલ લોઝના કારણે એટલા બધા પ્રશ્નો ઉપસ્થિત થાય છે. જેમ કે શાહબાનો કેસમાં આજે 1985નો ચુકાદો છે, એમાં ત્યારથી લઈને સુપ્રીમ કોર્ટે યુનિફોર્મ સિવિલ કોડ ઘડવાની વાત કરેલી હોવા છતાં આજ સુધી સમાન નાગરિક ધારો અસ્તિત્વમાં નથી આવ્યો. હવે આ કેસમાં ભરણ પોષણનો પ્રશ્ન હોવાના પરિણામે જે જજમેન્ટ આવ્યું, મુસ્લિમ સ્ત્રીને ભરણ પોષણ મંજૂર કરવામાં આવ્યું. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કરાવ્યું કે પર્સનલ લોઝમાં, મુસ્લિમ પર્સનલ લોઝમાં ઈદ્દત કે મહેરની જે કોઈ પણ વાત કરેલી હોય તેમ છતાં સીઆરપીસી કલમ 125 હેઠળ કોઈ પણ ધર્મની સ્ત્રી આ છૂટાછેડાના હકોનું રક્ષણ મેળવી શકે છે, ભરણ પોષણ મેળવી શકે છે. તો આ હોવા છતાં પણ એક મુસ્લિમ સ્ત્રીઓના છૂટાછેડાના અધિકારોના રક્ષણ અંગેનો નવો કાયદો અસ્તિત્વમાં આવ્યો કે જેથી એ કલમ 125ના બદલે એ કાયદા હેઠળ ભરણ પોષણ માંગી શકે. પ્રશ્ન અહીંયા ભરણ પોષણ કે વારસાઈ કે દત્તક વિધાન કે મેરેજનો નથી, પણ એવો કોઈ કાયદો હોવો જોઈએ. રાજ્યને આપણું બંધારણ અસ્તિત્વમાં આવ્યું 1950થી આ આર્ટિકલ 44 છે, પણ આજ દિન સુધી એન કેન પ્રકારે નાગરિકો માટે સમાન દીવાની કાયદો અસ્તિત્વમાં આવ્યો નથી. હવે સરલા મુદ્દગલના કેસમાં પણ મિત્રો, સરલા મુદ્દગલનો કેસ પણ આવો જ હતો કે એક હિન્દુ લગ્ન કરે છે, પછી પુરુષ એ મુસ્લિમ ધર્મ અંગીકાર કરીને બીજી સ્ત્રી સાથે લગ્ન કરે છે અને બીજી સ્ત્રી પણ મુસ્લિમ બને છે અને પછી છૂટાછેડાની જ્યારે વાત આવે છે ત્યારે આવા સમયે પ્રશ્ન એ થાય છે કે કયો કાયદો લાગુ પાડવો, હિન્દુ પર્સનલ લોઝ એપ્લાય કરવો કે મુસ્લિમ લો? તો આ અનુચ્છેદ 44 જે છે એ પર્સનલ લોઝના સંદર્ભમાં દરેક માટે અન્યાયકારી જોગવાઈ કરે છે અને એટલા માટે અનુચ્છેદ 44 સમાન નાગરિક ધારો ઘડવો એ જોગવાઈ આપેલી છે. હવે અનુચ્છેદ 45ની વાત કરીએ તો બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણ માટેની જોગવાઈ. રાજ્ય 6 વર્ષ હેઠળના બાળકોના શરૂઆતના બચપણની કાળજી અને શિક્ષણ પૂરું પાડવા માટે જોગવાઈ કરવાનો પ્રયત્ન કરશે. તો આ જે વાત કરી છે એ પ્રમાણે આપણે જે વાત કરી ઉન્ની કૃષ્ણના કેસમાં મફત અને ફરજિયાત શિક્ષણની વાત કરી છે, તો એના અંતર્ગત કાયદો પણ ઘડવામાં આવ્યો છે. પછી જે વાત છે અનુચ્છેદ 46 એ પ્રમોશન ઓફ એજ્યુકેશનલ એન્ડ ઇકોનોમિક ઇન્ટરેસ્ટ ઓફ શેડ્યુલ્ડ કાસ્ટ એન્ડ શેડ્યુલ્ડ ટ્રાઇબ્સ એન્ડ અધર વીકર સેક્શન્સ, એટલે કે આર્થિક રીતે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય નબળા વર્ગોના શૈક્ષણિક અને આર્થિક હિતોની ઉન્નતિ માટે અદાલત રક્ષણ કરશે. હવે નબળા વર્ગો કોને કહેવાય એની કોઈ ડેફિનેશન આપેલી નથી, પણ એવું મંડલ કમિશનના કેસમાં પછાત વર્ગ કરતાં કંઈક વિશાળ અર્થ ધરાવે છે એવી વાત આ અનુચ્છેદમાં કરવામાં આવેલી છે. હવે જ વાત કરીએ તો અનુચ્છેદ 47 પોષણનું સ્તર અને જીવન ધોરણ ઊંચું લાવવાની અને જાહેર આરોગ્ય સુધારવાની રાજ્યની ફરજ રહેશે. તો આ બાબતે લોકોના પોષણ સ્તર અને જીવન ધોરણ ઊંચું લાવવા રાજ્યની પ્રાથમિક ફરજોમાં ઔષધીય હેતુ સિવાય રાજ્યને માદક પીણાઓ પર પ્રતિબંધ મૂકવા ઠરાવવામાં આવેલું છે. સ્ટેટ ઓફ બોમ્બે વર્સિસ FN બલસારામાના કેસમાં પણ આવું જ ઠરાવ્યું છે કે ઔષધીય હેતુ એટલે કે મેડિકલ પર્પઝથી જો એનો ઉપયોગ થાય છે ત્યાં સુધી બરાબર છે, પણ અન્ય કોઈ પણ બાબતમાં એ માદક વસ્તુઓ કે પીણા કે ડ્રગ્સ વગેરેનો ઉપયોગ કરી શકાશે નહીં. 48 જે છે અનુચ્છેદ 48 ખેતી અને ઢોર ઉછેર અંગે વ્યવસ્થા. તો આ અનુચ્છેદથી ખેતી અને ઢોર ઉછેરની આધુનિક અને વૈજ્ઞાનિક ધોરણે વ્યવસ્થા કરવાનો રાજ્યને ફરજ પાડવામાં આવેલી છે. ગાયો, વાછરડા, અન્ય દૂધાળા અને જે પ્રાણીઓ છે એનું રક્ષણ કરવાનું, એનું સંવર્ધન કરવાનું અને એને કતલખાને લઈ જતા અટકાવવાનો આ અનુચ્છેદમાં રાજ્યને ફરજ પાડવામાં આવેલી છે. મિત્રો 48A જે છે એ પ્રોટેક્શન એન્ડ ઇમ્પ્રુવમેન્ટ ઓફ એન્વાયરમેન્ટલ એન્ડ સેફગાર્ડિંગ ઓફ ફોરેસ્ટ એન્ડ વાઇલ્ડ લાઇફ
પર્યાવરણની સુધારણા અને જંગલ તેમજ વન્યજીવોની સલામતીનું રક્ષણ કરવા અંગેની જોગવાઈ કરે છે. અને આ અનુચ્છેદ હેઠળ રાજ્ય દ્વારા પર્યાવરણ સુરક્ષા ધારો, વન્યજીવ રક્ષણ ધારો અને જંગલ સંરક્ષણ ધારો વગેરે કાયદાઓ સંસદે ઘડેલા છે. એ પછીનું જે અગત્યનું અને મહત્ત્વનું છે, સ્મારકો અને રાષ્ટ્રીય અગત્યતા ધરાવતા સ્થળો અને પદાર્થોનું રક્ષણ કરવાની રાજ્યની ફરજ રહેશે. તો સંસદના કાયદાથી અથવા તો તે હેઠળ રાષ્ટ્રીય મહત્ત્વ ધરાવતા હોય તેવા સ્થળો અને પદાર્થોનું રક્ષણ કરવાની રાજ્યની ફરજ રહેશે. મિત્રો, આપણે પણ આમાં મૂળભૂત ફરજો જે છે એમાં લોકોની પણ ફરજો નાખવામાં આવેલી છે અને આપણે પણ આપણા રાષ્ટ્રીય સ્મારકોનું સંવર્ધન કરવાની આપણી પણ ફરજ છે. આગળ વધીએ તો અનુચ્છેદ 50 ન્યાયતંત્રનું કારોબારીથી વિભાજન. હવે મિત્રો, આપણે ત્યાં ડોક્ટ્રિન ઓફ સેપરેશન ઓફ પાવર્સની વાત કરેલી છે, પણ સ્પષ્ટ રીતે આપણે એને સ્વીકારેલો નથી. આપણા બંધારણમાં સત્તા વિભાજનનો સિદ્ધાંત સ્પષ્ટ રીતે સ્વીકારેલો ન હોવા છતાં પણ કારોબારી ન્યાયતંત્ર એ એકબીજાથી અલગ છે. વૈધાનિક એટલે કે સંસદ અલગ છે, એનો અમલ કાયદા ઘડનાર એક તંત્ર અલગ છે, વૈધાનિક તંત્ર, એનો અમલ કરાવનાર કારોબારી તંત્ર અને ન્યાયતંત્ર. તો કારોબારીને ન્યાયતંત્રથી અલગ કરવાની જે વાત છે એ રાજ્યને ફરજ પાડવામાં આવી છે. જો આમ ન હોય તો ન્યાયતંત્ર એ પોતાની સ્વતંત્ર રીતે ન્યાય આપી શકશે નહીં અને એટલે જ આ અંગે ફરજ પાડવામાં આવેલી છે. પછી જે છે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી અને ઉન્નતિ માટે રાજ્યએ પ્રયત્ન કરવાનો રહેશે. રાષ્ટ્રો વચ્ચે ન્યાયી અને માનપૂર્વકના સંબંધો જાળવવા માટે રાજ્ય પ્રયત્ન કરશે. સંગઠિત પ્રજાઓના અરસપરસના વ્યવહારમાં આંતરરાષ્ટ્રીય કાયદા અને સંધિઓને લગતી ફરજો પ્રત્યે આદર વધારવા રાજ્ય પ્રયત્ન કરશે અને આંતરરાષ્ટ્રીય પ્રશ્નોનું નિરાકરણ લવાદી દ્વારા ઉત્તેજન આપવાનો પણ પ્રયત્ન કરશે. મિત્રો, અહીંયા આગળ પાર્ટ 4 પૂરો થયો છે. હવે એક જ મિનિટ આપણી જોડે સમય નથી, 1 મિનિટની વાત કરી લઉં કે પાર્ટ 3 અને પાર્ટ 4 બંને વચ્ચે જ્યારે વિસંવાદિતા સધાય ત્યારે શું કરવું. આમ જોવા જઈએ તો એવું કહી શકાય કે પાર્ટ 3 એ મહત્ત્વનું અને ઊંચું સ્થાન ધરાવે છે. ચોક્કસપણે કે ડાયરેક્ટ એનું પાલન કરાવી શકાય છે. સીધા જો એનો ભંગ થાય તો અદાલતમાં જઈ શકાય છે કે કોઈ પણ આર્ટિકલ 21નો ભંગ થયો છે કે 23નો ભંગ થયો છે, એ રીતે 32નો ઉપયોગ કરીને હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં 32 હેઠળ સુપ્રીમ કોર્ટમાં જઈ શકાય છે, 226 હેઠળ હાઈકોર્ટમાં જ્યારે આર્ટિકલ 38 થી 51નો જો ભંગ થાય છે તો સીધા અદાલતમાં જઈ શકાતો નથી. તો બંને વચ્ચે જ્યારે સંઘર્ષ થાય છે તો ચોક્કસપણે પાર્ટ 3 એટલે કે મૂળભૂત અધિકારો ચડે છે. પણ મિત્રો, બીજી વાત એ પણ કહી શકાય કે પાર્ટ 4 હેઠળ જે કોઈ પણ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આપેલા છે એ સિદ્ધાંતો હેઠળ જેટલા પણ કાયદાઓ ઘડાયા છે એ કાયદા હેઠળ જો એવા કોઈ પણ અધિકારોનો ભંગ થાય છે, એટલે કે બંધારણીય પાર્ટ 4 થી આપેલા બંધારણીય અધિકારોનો ભંગ થાય છે તો એ હેઠળ ઘડવામાં આવેલા કાયદા હેઠળ અદાલતમાં જઈ શકાય છે અને એનું પાલન કરી શકાય છે. તો અહીંયા આગળ બંધારણના ભાગ 3 અને 4 અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ.